જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો વાત કરશું આજે મગ વિશેની. હવે જે ખેડૂતોએ મગના વાવેતર કરી દીધા છે, જેમ કે ઘણાને ઉગીને કમ્પ્લીટ થઈ ગયા છે, ઘણાને ઉગીને અઠવાડિયા દિવસના થઈ ગયા, ઘણાને 15 દિવસના થઈ ગયા છે. પણ મિત્રો મગ છે ને પાક એવો છે કે ટૂંકા ગાળાની વેરાયટી છે જનરલી કે ભાઈ આપણે ઓછા સમયની અંદર સારું એવું ઉત્પાદન લઈ અને જો કોઈ સારો એવો પાક હોય તો છે મગ અત્યારે ઉનાળાની અંદર. અને જો એની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો આપણે શું કાળજી રાખવી જોઈએ અને ખાસ મહત્વની જે વસ્તુ છે કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એના વિશેની તમને ખાસ આજ માહિતી આપવી છે કે જે ખરેખર ખેડૂતોએ એક વખત અવશ્ય વિડીયોને અંત સુધી જોવો, જેથી કરી તમને ગેરંટીપૂર્વક કહું છું, ખેડૂત તરીકે તમને કહું છું કે જે મારો અનુભવ ને મારો અભિપ્રાય છે ને એ વિશેની તમને 100% માહિતી સચોટ આપીશ મિત્રો. પહેલા તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. કહેવાનો મતલબ એવો છે કે હવે મગની અંદર મિત્રો ખરેખર ટૂંકા ગાળાનો પાક છે કે જે 70 દિવસની આસપાસ આપણે જે મગ પાકી જતા હોય છે તો એની અંદર આપણે 12 મણથી લઈ અને 15, 17 મણ, 18 મણ સુધીનું ઉત્પાદન કરવું હોય તો આપણે શું કરવું પડે? તો મગ છે ને મિત્રો ખરેખર ખાસ એવું તમને કહી દઉં છું કે જ્યાં સુધી 35 થી 40 દિવસના મગ થાય ને ત્યાં સુધી આપણે એને મગને ખાસ કરી અને જેમ નાના બાળકને આપણે હાચવીએ ને એવી રીતે આપણે મગને હાચવવાના છે. કઈ રીતે? તો કે ભાઈ એની અંદર વધારેમાં વધારે જો પ્રશ્ન હોય ને તો થીપ્સનો, અને થીપ્સને હિસાબે વાયરસ લાગતો હોય છે. જો શરૂઆતના સ્ટેપમાં તમે ખાસ થીપ્સ માટેનું ધ્યાન નહીં રાખો, કોઈ એને થીપ્સ માટેની કોઈ સારી એવી દવાઈઓ છે કે એને જે કેવા ટેમ્પરેચર ઉપર ક્યારે પાણી આપવું છે, આવી બાબતોનું જે તમે ધ્યાન નહીં આપો કે જે એને કેવા આપણે વોટર સોલ્યુબલ ખાતર આપવા છે, તો જે તમારો પાક છે એની અંદર મગની અંદર જો વધારે પૂરતી થીપ્સ લાગી જાય તો કુકેડ આવી જાય, અને કુકેડ આવશે એટલે આપણો પાક છે ને 5-10 દિવસ કે 15 દિવસથી લેટ થાય. લેટ થઈ જાય ને પાછો પડી જાય ને, કહેવાનો મતલબ એવો છે. પાછો પડશે તો એની અંદર આપણે એને ક્યાંક ને ક્યાંક ઉત્પાદનની અંદર ખામી આવશે ને આવશે અને આવશે. બાકી 40 દિવસ સુધી તમે મહેનત કરી લ્યો મગની અંદર, કોઈ પણ જાતની કુકડ ન આવવા દો. કુકડ નહીં આવેલા કાયમીથી કાયમી નવી ફૂટ નવું પાન વ્યવસ્થિત કુણે પારવું અને જબરજસ્ત નીકળશે મિત્રો. અને નવું પાન વધારે નીકળશે ને જ્યાં 30 થી 35 દિવસના મગ ફ્લાવરિંગ અવસ્થાએ આવશે ને ત્યાં 1 નંબર એનું મોટું પાન છે, એકદમ ગ્રીનરીમાં છે, લીલું છે, કે જેથી કરી ફ્લાવરિંગનું પ્રમાણ પણ વધારે છે અને ફ્લાવરિંગમાંથી સિંગનું પ્રમાણ પણ વધારે થાય, તો જ તમે ઉત્પાદન વધારે કરી શકશો મિત્રો. હવે તમને આ માહિતી જે હું અત્યારે આપું છું ને, જો વધારે પડતું કેવું થાય છે પછી જ્યારે મગના પાકની અંદર વધારે મગ હોય કરે તો થીપ્સ વધારે લાગે એટલે પાનની અંદર જે ફોસ્ફરસ નામનું તત્વ છે એને થીપ્સ સૂંઘી જતું હોય છે અને પાન તમારું રાતું છોડ કરી નાખે. એટલે આવું ઘણા બધા લોકોને ખબર પણ નથી હોતી, ખેડૂતોને તો ખબર ન હોય પણ ઘણા એગ્રોવાળાને પણ ખબર ન હોય મિત્રો. કહેવાનો મતલબ એવો છે કે આ જે તમને કહું એ ખાલી માર્ગદર્શન આપું છું. હવે આની અંદર જે મગની અંદર અત્યારે હું લાંબો નથી કરતો, કાલે પાછું દવા સહિત દવાના નામ, સ્ટાન્ડર્ડ કંપની, સારી વસ્તુના દવાના અલગ અલગ કેવા ડોઝ વાપરવા છે કે ત્યાંથી 40 દિવસ સુધી, 40 દિવસ પછી જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે આપણે ખરેખર 2 વખત આપણે ઈયળની જીવાનું ખાસ ધ્યાન રાખવું. મગજમાં રાખવા જેવી બાબત છે જે મગ વિશે. જો ઉત્પાદન સારું લેવું હોય તો, અને સાચી ઠોકીને કહું છું તમને, તમામ વિડીયો મગ વિશેના, તલ વિશેના મૂકું જ છું. સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહ્યો અને સ્ટેપ બાય સ્ટેપ કરી રાખો. ઉત્પાદનની અંદર 100% વધારો આવે ના આવે આપણી જવાબદારી છે મિત્રો. એટલે હવે કેવી દવાઈઓ એને સાટવ્યું છે અને કેવા ખાતર વાપરવા છે અને પાણીની વ્યવસ્થા પણ. અને જો હવે દાખલા તરીકે 18 થી 20 તારીખમાં વરસાદની આગાહી છે માવઠાની, તો જે વાતાવરણ બગડવાનું છે એની હિસાબે અલગ અલગ પ્રકારની જીવાત પણ ઉદ્ભવવાની છે. તો એની અંદર આપણે શું કરવું એનો રિપીટ વિડીયો હું કાલે ફરીથી તમને, કાલે અથવા પમદાડે હું ફ્રી થઈ તમને દવાના નામ સહિત અને વ્યવસ્થિત કઈ રીતે ડોઝ આપવા બધી વ્યવસ્થિત તમને મગ વિશે સમજાવે. અને આપણે જે વસ્તુ કહીને એ વસ્તુ તમારે દાખલા તરીકે 10 વીઘાના મગ હોય ને તો 5 વીઘાની અંદર ઉપયોગ કરવો, અને 5 વીઘાની અંદર કોઈ પણ તમારે બીજી વસ્તુ સાચવી અને કેટલામાં ખર્ચામાં કેનું ઉત્પાદન થયું ને એ છેલ્લે તમારે ટૂંકમાં નોંધ લેવી, એટલે તમને ખબર પડશે કે આપણે શું કરવાથી શું ફાયદો થાય મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.